એક જણો તો બાળતા છે ને ન્યા મળ્યો રોવા, ઓય બાબા ભારે કરી, એટલે ગામને ઓલો હા વજાડ્યો રોવા, હા વજાડ્યો, ગામ નતું ઓળખતું. 2-3 જણા આવ્યા કે સાના રહ્યો, બધા સાના રહી ગયા, રામ રામ કરો. રામ રામ કેમ કરવું, રામ જેવું કઈ છે જ નહીં, નહીં મારા ભાઈ બંને થોડા લઈ લે કે એવું કઈ ન હોય, જવું પડે ને જવું જ પડે. તું ખોટો હોય કે પછી ભક્તિ ભાવનો દીકરો સામા, અને તું એટલો બધો રોસો સાનો રહી જાય. મને કે મારે સાનું રહેવું, મારો ભાઈ બંધ, મારો ફેરવું, મારે એને 4000 રૂપિયા દેવાના હતા. છોકરા દઈ દે એમ નહીં, મારે હાથો હાથ તો ખાબે ભેગો ઉભલી ખાબે. અમારે 2 ફારા વધારે સાણા લાવવા ઈ છે ને, અરે મારે દેવા કે ભાઈ એક વચ્ચેનો રસ્તો કરીએ. હા ભાઈ તું 4000 રૂપિયા છે ને બળે છે ને ત્યાં પડખે મૂક્યા, માથે પાણો મૂકી દે, એટલે 4000 રૂપિયા 2 ગુલાબી નોટ કાઢી. આ નવી નોટો આવે ને એમાં ઘીરે ઘીરે ડખા બહુ થયા. એક ભાઈ બિચારો બપોર સુધી બેંકે લાઈનમાં રહ્યો ને બીજે બપોરે આવ્યો, તે 4000 મળતા ને ત્યારે 4000 રૂપિયા લઈને ઘીરે આવ્યા. હજી ભાઈ નવી નોટો ઘીરે કોઈ બાઈએ જોયેલું જ નહીં. ગુલાબી ગીત ગવાણેલા પણ ગુલાબી નોટ નહોતી કોઈ જોઈ. તે એ બિચારો 4000 રૂપિયા લઈને આવ્યો, 2000ની 2 નોટ, અને એટલો બધો તડક્યામાં રહેલો એટલે બિચારો થાકી ગયેલો, તો સીધો બાથરૂમમાં નાવા આવી ગયો. તો નાઈન બારો આવીને જ્યાં કપડા પહેરતો હતો પહેરીને બેઠક લાવ ખાવા મરી ગયા ભૂખ્યા. કારણ કે ખાવા તો દઉં પણ સાંભળો પૈસા હોય ન હોય ખોટે ધંધે ન સડવાનું થતું. બોલો કે હું કઈ ખોટે ધંધે સીડ્યો, લોટરી બોટરી ટિકિટો નહીં લેવાની, લાગે નોય લાગે ડોહા ધૂતી જાય તારા ડોહા. બોલો કે મેં કારે લોટરીની ટિકિટો લીધી, મેં જોયું આગળ તમારા ખિસ્સામાં 2 નીકળી ગુલાબી, ફાડી નાખી દીધી મેં. અરે ગાડી મૂળ મુદ્દો છે. એક બાબુ એક ભાઈ વચ્ચે વાત કરું, એક ભાઈ લોટરીની ટિકિટ લીધી અને એનું પહેલું બમ્પર ઇનામ 3.5 કરોડ. પેલું જ ઇનામ 3.5 કરોડ, પછી નાના નાના ઇનામ ખરા. અને બેન છે એ થોડાક ભણેલા, ભાઈ અભણ. તે બેન ને ખબર કે કઈ તારીખે ડ્રો છે, એ તારીખનું સાપું લઈ આવ્યા અને મીડિયા નંબર ગોતવા. તો સાહેબ પહેલું જ ઇનામમાં 3.5 કરોડ આ ઘૂઘું લાગ્યા. કારણ કે બેન તો એ ઘૂઘું ઓળખતા હતા કે આ 3.5 કરોડ નો શાક આ ખમી નો એક. આને ખબર પડશે કે 3.5 કરોડ લાગ્યા તો આની કમાઈને સટકી જાય ને, હું ધણી વગર ની થઈ જાય. લાગ્યા છે ફાઇનલ છે. એમાં 50 લાખ રૂપિયા છે એ કદાચ આડાવડા જીએસટી માં કપાય કે ટેક્સ માં કપાય, પણ 3 તો રોકડા આવવાના ઘરમાં. હવે મારે શું કરવું? તો બારોબાર એક મહાત્માની મઢી ત્યાં આ ગાંજો પીવા જતો, અને તાજા જ આવેલા આમ ગુરુથી નોખા પડેલા, અને ભજન કરતા જટા વધારેલી. ઘણા તો જટા વાયા પડી જાય, તમને કોઈ લાંબી કિરાત કરે, પછી આપણે નીકળી તો એ ફીંડલો આપણે ઉપાડીને હાલવાનું આવે. તમને કોઈ બેઠેલા ને ન્યા બેન ગયા. આ ઘણી વાર જાતો ભાઈ, એટલે આવ્યા બેન પગે લાગ્યા. आओ बेटा दिख रही क्या बात है? तो बापू हमको ओळखता है, घुघू का घर ना है ना बेटा, हम तेरे घर पे प्रसाद लेने आए ना तब मैंने देखा था. भाई क्या नहीं से पूछी लीजिए. हाँ बेटा मैं पहचानता हूँ तुझको, घुघू का घर ना है ना बेटा, मेरी दिक्री है तू, बोल क्या बात है? कि बाबू बीजू कहीं नहीं, घुघू है ना थोड़ा ढीला है, कारण कि हमने हमारे पास तो पैसा नहीं है ना बापू, केवल भाव भक्ति है. तो लॉटरी का टिकट लिया था, पहला इनाम 3.5 करोड़ था, 3 करोड़ घर में आएगा 3 करोड़ बापू, અને એને ડાયરેક્ટ ખબર પડી જાएगा तो कमेंट सटक जाएगा बाबू, तो आप कृपा करना थोड़ा. कोई बात नहीं बेटा मैं समझा दूंगा, मेरे सेवक को 3 करोड़ घर में आएगा तो मुझे राजी नहीं होता तो कौन राजी होगा बेटा, जाओ तुम बेटा जाओ. थोड़ी करते तो घुघू आयो
બીબડા કાઢતો તો ગાંજાના બેઠો બેઠો ઉપડીમાં થોડો આવતો તો પાણી નાખ્યું, પછી પડકે બાલોય બેઠેલો. અને ગાંજા ને જે આમ સલમ હજી ભરે એમાં બાપુએ પૂછ્યું કે ગુગુ, हाँ गुरुजी तुमने लॉटरी का टिकट लिया है? हाँ बापू लिया है ना. पहला इनाम 3.5 करोड़ का है और 50 लाख रुपया टैक्स में जाएगा. लगेगा तो 3 करोड़ तो घर में आएगा ना बापू. 3 करोड़ घर में आएगा लागेगा तो. और बापू ने खबर थी लागी गेला है. अच्छा बेटा कृपा हो जाएगी, पर मान ले तुझे 3 करोड़ लग जाए तो तू क्या करेगा? कहीं न हो ने तेरी उदारता बहु हो. अरे बापू 3 करोड़ लग जाए तो आधा तुम्हारा. तो बापू की जटा छूटी गई. 1.5 करोड़. बापू प्रणाम. 1.5 करोड़. आजा मठी पे आजा. 1.5 करोड़. छोड़वो नानी माना खेल नहीं गुलामा. एक बीजी बात कहो. મને એક બે જણા કીધું એટલે લવ સંતો બેઠા ને એટલે રાતના 4 સોર નીકળે બાપા. હમણાં જ કીધું નથી મને, એક બે જણા કીધું કે સંતો બેઠા છે અને ખાસ વસંત બાપુ આજ બેઠા છે. અને કે બાપુ તો અમને બહુ ઓછા સાંભળે. હા, અને મજાદરમાં બાપુની કથા છે. અત્યારે જાહેર આમંત્રણ આપું બધા. બાપુ આપણે કઈ તારીખે કથા ચાલશે? અમે કાલે એ કથાનું મુહૂર્ત લેવા ગયા હતા વસંત બાપુના ઘરે. કથાનું મુહૂર્ત લેવામાં આજે એવી પહેલી કથા હશે કે એ મુહૂર્ત લેવા પૂજ્ય મોરારી બાપુ ગયા હોય. વાહ વસંત બાપુ. હું ઘણી વાર કહું ને કે બાપુને આ 800 ને કેટલામી જિગ્નેશભાઈ કથા ગયા? 21 કે 22. તો આખી દુનિયામાં 821 યજમાન. અને અમે બહાર ગૌરવ સાથે કે 821માં 3 આહિર સમાજના યજમાન. એક તમારા ડુંગરવાળા દાનાભાઈ, બીજા હરિભાઈ તલગાજડા, અને ત્રીજો ભરતભાઈ કાંબલિયા. બાંશીમાં મંગલનાથ બાપુ એક કથા યજમાન ભરતભાઈ. હા, એટલે અમે કઈ તારીખે શરૂ થાય બાપુ? હા, 3જા મહિનાની 2 તારીખે મજાદાર પૂજ્ય વસંત બાપુની કથા ચાલુ થાય. રામજી મંદિરની પ્રતિષ્ઠા અને કાગ એવોર્ડ. અને એમાં પૂર્ણાવતી કઈ તારીખે છે? 10/3 અને 9/3 માયા આયરનો પ્રોગ્રામ. આ બધું તમને કહું. અને એના ટોટલી જમણવારના દાતા અમરીશભાઈ ડેર છે. 9 દિવસ પત્રિકા ને જે એકચ્યુઅલી જે કઈ ખર્ચો હોય એના ભોજનના દાતા. બાપુને મેં કીધું હું બાપુ એટલું એને સભ્ય બન્યું છે. ધારાસભ્ય કરતા હારા સભ્યો છે ને એટલે મજા આવે. બીજું તો ધારાસભ્ય તો બધે બનતા જ હોય ને. કઈ ધરતી ક્યાં ક્યાંય વાંજણી છે નહીં. દરેક વિસ્તારમાં ધારાસભ્ય હોય જ છે. પણ આપણને અમે હકીકત અમે કઈ કોંગ્રેસ ભાજપ અમારે હોય જ નહીં. અમે હારા સભ્યો ગોચીએ છીએ. અને કોંગ્રેસના એક ભાજપના હોય કયો હારો સભ્ય માયા યાર સંબંધ નથી રાખતો. રાજી થાય. એટલે સપ્તાહમાં બધા આવજો. વસંત બાપુની કથા થાય. સપ્તાહમાં પછી અનુકૂળ ન હોય ટાઈમ તો રાજ્ય પ્રોગ્રામ બતાવજો. આ વિસ્તાર ગિયાની છે, કદાચ ગિયા ન લેવું હોય ખાલી બાપુને ખીજવા દાંત કરવું હતું બાપુને. કારણ કે વસંત બાપુ એ મજાદરનું ગુરુ સ્થાન હોય તે વસંત બાપુ. કાગ બાપુનું ગુરુ ઠેકાણું ઈ વસંત બાપુ, ઈ પરિવાર. એટલે કથા એવી જામવાની છે
મારો પ્રોગ્રામનો તો કોઈ સવાલ જ નથી. એ તો પેલા કીધું આશીર્વાદ વગેરે કઈ થાય એટલે જ કહું છું. કેટલાય કથા વાંચીએ છીએ પણ જેનો કથાનું મુહૂર્ત એનું શ્રીફળ લેવા, હાકરનો પડો લેવા, બાપુની હાજરી હોય. બાપુ મને કે ભાઈ આપણે શું કરવું, કેદી કરવું? બાપુ આ પછી જે હું ને બાપભાઈ ને અમે જઈ આવીશું. મને કે એને કહેતા ભાઈ કાલે જ જઈએ છીએ આપણા અરવિંદ ભારતી બાપુ ત્યાં. તો મને કે વળતા હું હારવાર આવું નહીં કે મારી હાજરીમાં નાળિયેર લેવાઈ જાય. વસંત બાપુ મને કે બીજી હોય પછી નાળિયેર આપે ન આપે. હાલે કહી દે કે હવે ટાઈમ નથી અત્યારે, પછી આવજો. અત્યારે હું બહાર કથામાં જ આવું છું. તો મેં તો બાપુ કાલે જ જઈ આવી. મને કે પૂછી દો તો ઘરે જ છે ને. મેં પાછો ફોન કર્યો, બાપુ કાલે ઘરે જ રહેશો ને અને પ્લીઝ રહેજો. મેં કીધું અમે આવીએ છીએ. અરે જે ખીજાડા ફોનમાં, એ તો ફોન સહન કરે. હું મારા કાન તો ઠીક છે પણ એ ફોન સહન કરે. વસંત બાપુની વાણી એટલે મૂળ રાતના 4 ચોર નીકળ્યા. 4 ચોર નીકળ્યા. ચોર હું કામ નીકળ્યા હોય એ કઈ ચોખટ કરવા ન હોય, એ ખાતર પાડવા જતા હોય. 4 ચોર, 1 2 3 4 આજે વધારે આવ્યા છે. હા યાર સૌ આવ્યા છે. કેમ મંડ્યું ઠેકાય શું થાય નવો નિહાળી. તમને પરિચય આપી દઉં. અમારા તબલામાં મુકેશ બારોટ તબલામાં સંગત આપે છે. તાળીના ગળાથી બતાવો. જોકે પ્રેમદા બાપુ બધાનો પરિચય આપી દીધો છે. હું આવ્યા પેલા સાહેબ સોથા ભગત નો દીકરો. હું સાંભળતો તો ભાઈ. અરે ભગત નું આખ્યાન મારા ગામમાં સોથા ભગત. અને અમારું જ આયોજન હતું બાપુ, તુલસી વિવાહ હતા. ઓલા 4 ચોર ઘડીક ભલે રહ્યા. તમને આ જો અમારી ઘટના, હકીકતની ઘટનાઓનો પ્રોગ્રામ તમને ક્યાંય સાંભળવા નહીં મળે. આજે સાંભળો. મારા ગામમાં આ રામાપીરનું આખ્યાન રાખ્યું. હું બાપુ સવારમાં ઓલી દીકરીઓ જે ગોણીઓ હોય એને પાછું આપણે લાણું નહીં કરવાનું હોય એટલે મારે સવારમાં પાછું વહેલા આવવાનું હતું. એટલે હું વાડીએ જ હુવાવી ગયો અને આખ્યાન ચાલુ હતું. અને એમાં સગુણા અને દિલ્હીના બાદશાહ લૂંટી. મારા મામા વાડીએ સાંભળી ગયા. સગુણા રામાપીરને પુકાર કરે, મામા ઘોડે છે. ખૂણામાં ભાલો પીડ્યો હતો. ભાલો લીધો ને હકીકત ભાલા હોતા સીધા મંડપે. ક્યાં છે સગુણા બેન? બેન તારે રામાપીરને ન બોલાવાના હોય. અહીંયા હું અમે મરી ગયા તો ઠેઠ રામાપીરને અહીંયા ધક્કો થાય. ક્યાં છે દિલ્હીનું બાદશાહ? લાવો બહાર કાઢો. દિલ્હીનું બાદશાહ નેરા માટા મારે વાકા કાઢો. આજ બાદશાહ ને ઉલાડી ના કોઈ. અહીંયા મરી ગયા અમે બેઠા હોય ને ઠેઠ રામાપીરને ઠેઠ રણુદાથી બોલાવાના હોય. બેન રામાપીરની બેની અમારી માં કહેવાય. અને અમારા ગામમાં એને પુકાર કરવા પડે. હું ફોન કરીને બેન કરીને હોઈ ગયો. એક ભાઈ મોટરસાયકલ લઈને મને કે આતા ગાય કાલો. મને કે કા રામાપીર પેલા ઈ આવ્યા પેલા મને કે દિલ્હીનો બાદશાહ ગેલો છે. હું મને કે મામા આવી ગયા. હકીકત હા કાંઈ બનાવેલી વાત. હું ગાડી લઈને તરત આવ્યો. મેં કીધું મામા હું આવી ગયો છું. બેન આગળ ગાડીમાં બેહાડીને વાળીએ. બસ મારો ભાઈ મને કે તો હું હોઈ જાઉં. કહેવાનો સૂરી છે કે આ ભોળે સાહેબ કે એને એમ થાય કે આપણે અહીંયા સહીએ ને કઈ રામાપીરને થોડા બોલાવવા પડે. આ યુગ ચાલે છે અત્યારે. કોઈ ગરીબ માણસ પુકાર કરતો કે હે ભગવાન બચાવો, હે ભગવાન મને ખાવાનું દો, હે ભગવાન હું હાવ ભૂખ્યો. સાધુડો એમ કે અમારા સદાવ્રતમાં હાલ્યા આવો. તમારે એક હાટું થોડો મારા નાથને ધક્કો કરાવાય ભલામણ. અત્યારે ભગવાનને આવવાની જરૂર જ નથી. કારણ કે એટલા રસોડા, એટલી ગૌશાળાઓ. આ માંડણ વાળાને કહું તમે ભાગશાળી બાજુમાં કેટલી ગાયું ખાય છે. 4000 ગાવું તમારા ગામના પાદરમાં ઉસરીને મોટી થાય. સાહેબ વિષ્ણુ યાગનો ધવાડો અને ગાયની ખરી માલી પસાર થતી એમ કહેવાય કે માટી આ બેયનો અડી જાય ને તમને સંપર્ક થઈ જાય ને સાહેબ તો કોઈ દી એના પિતૃ નરકમાં ન જાય સાહેબ. એવડી એની તાકાત છે. એટલે આપણે ભાગ છે હારા.
4 સોર નીકળે. ચાર સોર નીકળ્યા ને એમાં વાત કરતા હતા કે પાણી પીવું છે. તો એક ચોરે કીધું ગામમાં જાય છે ને ત્યાં જઈને પી લેજે. જો ચોરમાં ખાનદાની કે ઈ ગામમાં જો પાણી પી તો ઈ ગામમાં ખાતર ન પડે. એ ચોર થવાના નિયમો હતા સાહેબ. અને અત્યારે આપણે એટલી ખુટલાઈ કરીએ જે થાળીમાં ખાઈ એમાં થૂકી જઈએ. કા તમે ભેગા ન બેહો, ન પોહાતું હોય તો, પણ જેની ભેગા બેહો એની હારે તો પ્રેમ કરો યાર. ઓલા ચોરે કીધું બારવટિયા ગામ મૂકી દેતા, ખબરદારી ગામમાં ગયા તો ત્યાં રોટલા ખાધેલા. અને એક રોટલો માણસનું કેવડું કામ કરી નાખે સાહેબ. અહીંયા 18 વરણ બેઠો છે સાહેબ, પણ અમુક વાદ્ય છે. વડાળની કણબીની દીકરી સાહેબ આણિયા તાણું વળીને આવે. પટેલની દીકરી આણું વળીને આવે અને એને આવવું. અને ઈ સમયમાં કાદુ મકરાણી વડાળ ઉપર, પછી કોઈ બીજા બારવટિયાનું નામ દે પ્રણામેલ. પણ મેં વડીલો પાસેની વાત સાંભળી છે, એમાં મકરાણીની વાત છે. મુસ્લિમ બારવટીઓ જહા સિટી પર જહા સિટી આવે. સાહેબ ભલભલા માણસ જેના મુશના કે લીંબુ લટકતા હોય એના મુશના પાણી હેઠા ઉતરી ગયેલા. ઘરે દારી બહાર હરાય પરાય પરા ખોપો પડી ગયેલો ગામડામાં. એક દી, 2 દી, અમરીશભાઈ 3 દી થયા. અને ઓલી દીકરીને ઘરના ખૂણામાં વિચાર આવ્યો, હાય 3 દી થા કાદુ મકરાણીની બીકે વાડિયેલી એનો ધણી ગામમાં નહોતો આવી શકતો. અને એટલે એને એમ થયું કાલ કોક વાતું કરશે, કા કેવા હકને આવી કે જ્યારથી બાઈ ઘરમાં પગ મૂક્યો ત્યારનો એનો ધણી ભૂખ્યો છે. તો કાલ કોક મેણું મારશે. કોઈથી નો બીવો, મેણાથી તો બીવો. વસંત બાપુ વાત કરતા હતા, એના જ ગામના રબારીના દીકરા. એ વાત કરતા હતા કે અમુક ધંધા કરવા હોય ને તો ગામના પાદરને ઝાડવે તમારું મોઢું ન દેખાડતા. કારણ કે તમારા ગામના પાદરના ઝાડવાએ તમારી 5-5 પેઢીઓ જોયેલી છે. અને એ ઝાડવું ભોઠું પડશે કે ફલાણા ભાઈનો દીકરો, આનો દાદો કેવો હતો, આનો બાપ કેવો હતો. એ ઝાડવું તમારથી ભોઠું પડશે. ભાઈ ભાત તૈયાર કરી અડધે ફળીએ હજી પોંગી. અને એની હાહુએ હાથ કર્યો, વાવ ક્યાં જાવ છો? કે ભાઈજી તમારા દીકરાને ભાત લઈને જાવ છો. તેની દી થઈ પૂછ્યા છે કે ભલે વાડીએ જાતા હો પણ ડોકમાં ઘરેણા છે કાઢતા જાઓ. અરે માં પહેલી વાર મળવા જાઓ અને અણહરા નાકે અણહરા કાને જાઓ તો અભાકન કહેવાય. અભાકન ના દીકરા થાવ માં. તમારો બાપ કાડુઆ ભટકાઈ જાય તો કાન કાપીને લઈ જાય, નાક કાપીને લઈ જાય ઘરેણા. બાપ શબ્દ હાલો દીકરીએ અને સડપ કરતી પાછી ફરી. બાપુ ઘરેણા જે પહેરેલા હતા પણ એના બાપાએ જે આપેલા ઘરેણા ઈ પટારામાં પોટલીમાં પડેલા. ઈ પટારો ખોલ્યો અને હુંડલી ઘરેણા ડોકમાં નાખી અને લાદનો ઘૂંટો તાણી અને માથે ભાત લઈને ભાઈ હાલતી થઈ. ઘટના ઘટવાની હશે. અંતરિયાળ જ્યાં પહોંચવું, ડુંગરાના ગાળામાં દીકરીના પસાર થવું. એ અંતરિયાળ જ્યાં દીકરી ભોગીને કાદુ મકરાણીના માણસો આડા ફર્યા. ભર યુવાન દીકરી ભર બપોરે ખુલ્લી ઘરેણા ડોકમાં અને બધુકની નાળ. જીવ વાલો હોય તો ઘરેણા કાઢી દે. તમે કોણ છો ભાઈ? તમે કાદુ મકરાણીના માણસો છે. હું બાઈ માણસ છું, તમારે સામે હું શું બોલવાની? ઘરેણા તો આગળ આપી દો, પણ આમાં કાદુ કોણ છે? કે કાદુ તો ડુંગરના ગાળામાં બેઠો છે. બોલાવો કાદુ ને. કાદુ મકરાણી આવીને મને એમ કે દીકરી કાઢી દે ઘરેણા, એટલે તરત કાઢી દઉં. 2 ઘોડા ન્યાલી નીકળે. કાદુ ની વાત કરી. કાદુ આવે છે, આપી દે બેટા ઘરેણા. કાદુ ઘરેણા તો આપી દઉં, પણ મકરાણી તમે મને એટલું નહીં પૂછો કે તારા નામના ડંકા વાગે છે અને ભલભલાના મૂછના પાણી હેઠા ઉતરી ગયા. ભર બપોરે કોઈ બારું નીકળતું નથી. અને એવે ટાણે આ જુવાન દીકરી એટલા ઘરેણા પહેરીને કેમ નીકળે એટલું નહીં પૂછાય.
હા બેટા, તને ડર નથી? ડર તો હતો જ. મારી હાહુ એ ના પાડી હતી, પણ મારી હાહુ એમ બોલી તારો બાપ કાદુ મળશે તો ઘરેણા લઈ જાહે. તો મને વિચાર એ આવ્યો કે હિન્દુ હોય કે મુસલમાન હોય, બાપ તો બધાને હરખ્યા હોય. અને ભારત વર્ષમાં ગમે એવો બાપ હોય, પણ અત્યાર સુધીનો એવો દાખલો નથી દીકરીને લૂંટી હોય. બાપ સમજીને બારી નીકળી હતી, હવે કેતો કાઢી દો. ઘોડાનું પલાણ છાંટ્યું કાદુ મકરાણી હેઠે આવી હાથ જોડ્યા, બેટા માફ કરજે દીકરી. અને એમાં આજ મકરાણી ખાલી છે. નહીતર ખબર પડત દુનિયાને કે આ કાદુડો કેટલો દીકરીને દાઈજો આપે છે. પણ એક મારી દીકરીની નિશાનીની વીટી તને ન આપું, તું મારી દીકરી છો. એક વીટી મારા ભાગમાં વધી છે તો કદાચ તારા ભાગની છે. લે આ દીકરી, આ વીટી તને આપું છું. અને કાલ તારા વડાલમાં કહી દેજે કે કાદુ તો હું, પણ જે ગામમાં કાદુની દીકરી રહેતી હોય ત્યાં બીજા બારવટિયાની તેવડ નથી. ભલામણા એ ગામમાં દાખલ થઈ શકે. આ નિયમો તો બારવટીઓ નહીં હતા. એટલે આ ચોરે કીધું ભાઈ ગામમાં જઈએ તો આપણે ત્યાં ખાતર ન પડે. તબ આમ નજર કરીને તો બાપુ એક ભઠ્ઠી ભડકી જગતી હતી, એટલે ધૂણો. ન્યા જ્યાં પછી ખબર પડી કે અહીંયા ધૂણો જગે, ન્યા સાધુ છે, ન્યાય નો જવાય. ઓલા કે દુનિયા હળગે છે, ન્યા નો જવું તો જવું ક્યાં? ન્યા ક્યાં આપણે ખાતર પાડવું? ન્યા જઈને વાંધો નહીં તો હાલો ન્યા ગયા. બાપુ બિચારા બેઠા બેઠા ભજન કરતા હતા રાતના. હા, ભજન સિવાય બીજું કઈ કામ નહીં સાહેબ. ભજન એ ઉપર બીજું કોઈ વસ્તુ એના મગજમાં આવેલી નહીં, એકલું ભજન. અને જ્યાં આવ્યા ત્યાં બાપુને એવું છું રાતના તો ભક્તજનો જાટા મારતા હોય ને, આઈએ ભક્તજન કે આ આવ્યા બાપુ, આઈએ બેઠીએ બેઠા, હા બેઠા, પાણી બાની પીએંગે બેઠા. બાપુ એ માટે જ આવ્યા. પાણી પાયું બાપુએ. અરે બેઠો બેઠો બેટા, પાણી પાઈને બેસાડે. ચાય પીએંગે? અરે બાપુ તો કામ થઈ જાય ને. બાપુએ સીપીએ તપેલી પકડીને ચાર ઉફાળે ચા પકવ્યો, चहा पीता. पशी बापू पूछा बेटा वक्त क्या हुआ है? अरे बापू रात का 2:20 हुआ है. एग्जैक्ट. अरे बापू आधी रात हो गई है, रात का 1:30 बजा है. 1:30 बजे 1:30 बजा है. अच्छा बेटा आधी रात हो गई? बापू नमी गई. अच्छा बेटे आधी रात को कहाँ गए थे? कि बापू गए थे नहीं, जा रहे हैं. अच्छा कहाँ जा रहे हैं? कि बापू हम चारे खातर पाड़ने. जो साधु अगर खोटू न बोलो, आप पॉइंट ही जाले आए भाई. कि हम बापू चारे पार्टनर है, हम खातर पालने का धंधा करता है. अच्छा बेटा तुम खातर पालने का बिजनेस करते हो? हाँ बापू हम चारे पार्टनर है, वगैरह रोकाण का धंधा है बापू. उसमें ज्यादा रोकाण नहीं है, एक कपनी ले लो और थोड़ा बोलना सीख जाओ. बहनों भाइयों न्याली लई અને અહીંયા સુધી જાઓ બહેનો ભાઈઓ. अच्छा बेटा खातर रात को पड़ता है? हाँ बापू दिन को तो धोखा पड़ता है. अरे बेटा कोई बात नहीं, पर बेटा खातर पड़ता कैसे है? बापू ये तो प्रैक्टिकल करना पड़ता है, उसका प्रयोग नहीं होता है. अच्छा बेटे देखना पड़ता है बापू. तो हम आपके साथ आ सकते? अरे बापू तो काम थी जाए. एक के बापू हो ना धंधा हो पाए रखो. बोलो कि आने देने भाई आडा देवा था लई लेने. तो बापू हो जाओ तैयार. बापू थी गया तैयार. बापू एक हाथ में जोड़ी અને એક હાથમાં તમને કો કમંડળ અને એક હાથમાં શીપિયો ખંભામાં જોડી. ચોરે કીધું બાપू ये शिपिया चलेगा, कमंडल को रख दो. कमंडल क्यों रख दो बेटा? बापू एक हाथ तो खुला रहना चाहिए ना वंडी पकड़ने के लिए. अच्छा बेटा वंडी पकड़ना पड़ता है? घना आता है बापू, आमा तो घना धंधा का प्रयोग आता है, आएगा बाद में पता चलेगा. बापू गया गाम में प्रवेश. 50 करोड़ पृथ्वी माथे वायु आडा पड़ के बापू થઈ ગયેલો. જળ જંપી ગયેલા. તમરા બોલતા બેન થઈ ગયેલો. સુનસાન સોઘડિયું ચાલે. સન્નાટો થઈ ગયેલો. ક્યાંક દૂર દૂર શાળિયા લાલુ કરતા હોય એનો ત્યાં અવાજ આવે. કોઈ લખણ ખોટા ખેડૂની ભે બેઠી બેઠી હિંગડું પસાડતી હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે. ખંતીલા ખેડૂએ નિરણ કરી હોય, એના બળદ નિરણ ખાતા હોય એનો ક્યાંક ક્યાંક ઘૂઘરાનો અવાજ આવે. અને ઊંઘણછી માના પડખામાં માંદું છોકરું કહટાતું હોય એનો ક્યાંક ક્યાંક કણહવાનો અવાજ આવે. બાકી રાત જામી ઢેફું થઈ ગયેલી. એમાં 4 ચોર ને 5માં બાપુ ગામમાં એન્ટ્રી. 2 ચોર વંડિયેલી ડોકાણા. બાપુએ ન્યા શીપ્યો ઉડાડ્યો. બેટા ક્યાં કરતે હો? કે બાપુ હમ ડોકાતે હૈ.
अच्छा बेटा डोका ना पड़ता है बाप। और ए धंधे का पहला रसूल बोलना मना है, मौन हो जाओ। फणा भर हालना है, पानी भर हालना आवड़ता है तो पानी भर, आखा हगड़ नहीं पड़ना चाहिए। फणा भर हालो, पानी भर हालो। बोलने का नहीं। વિશ્વની ભાષા મૌન છે। આ ઘણા મને કે તમે અમેરિકા એકલા જાઓ, બહાર પ્રદેશમાં એકલા ઘણી વાર ગયો, એકલા જાઓ તો તમને અંગ્રેજી નથી આવડતું તો શું થાય? મેં કીધું વિશ્વ ભાષા સમજુ છું, મૌન થઈ જાઉં છું। મૂંગા થઈ જાવ ને બધે કેળા થાય, બોલો છો ન્યામ મરો છો। જ્યાં સુધી તમે બોલ્યા નથી ત્યાં સુધી તમે શબ્દોના માલિક છો, બોલાઈ ગયેલા શબ્દોના ગુલામ છો। बोलने का नहीं बापू, नहीं बोलेंगे, नहीं बोलना बापू। बे चोर कूदी अंदर, बे चोरे बापू ने टेको कर्यो, जय श्री राम करीने बापू अंदर। पर बोला बे छोरे तरह तू भाग ले, जरा बोलना नहीं, ये नहीं करना। પાછળથી બીજા બે ચોર છીપિયાનો સદુપયોગ, તાળું તોડ્યું। છીપિયા તાળા તોડવાનું કામ કરે, પેઢીઓના તાળા લાગી જાય ને સદગુરુનો છીપિયો તોડી નાખે। પછી કયો કમરો, ચાર ચોર કોણ હતા, કામ ક્રોધ લોભ મોહ, એ આધ્યાત્મિકતામાં વયા જાય તો બહુ મોટું થાય। એમાં આપણે કાંઈ સત્સંગનું દીકરું થવું નથી, મૂળ વાતો કરવી આવું। મકાન તોડ્યું, મકાનના ચાર ઓરડામાં એક એક ચોર વયા ગયા। બાપુના ભાગમાં રસોડું આવ્યું, હાર્ટ, એમાં લીધું બધું પીરસાય। બાપુના ભાગમાં રસોડું આવ્યું, અને બાપુને બિચારા પહેલી જ વાર, એને કઈ ખબર ન હોય કે આમાં કઈ હલવાનું ન હોય, તો બાપુને અંધારું લાગ્યું, તેને લાઈટ ચાલુ કરી, શ્રી રામચંદ્ર આલુ ભજમન। અને સાધુડો તમારા ઘરમાં આવે ને અંજવાળા ન કરે તો એને સાધુ ન કહેવાય। રસોડામાં અંજવાળો થયું ને, જામ રસોડામાં નજર કરી गेहूं का आटा, गोल, घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, क्या बात है। 3 दिन से मैं भूखा, मेरा ठाकुर भूखा। पहले हम ठाकुर जी को भोग लगाएंगे, बाद में खातर पाड़ेंगे। बापू कोक ना करे थाल तैयार કર્યો। आरोगो ने नंदलाल रे मारा प्रेमानी थाली, अरे रसोई मारा गाते बनावे। आरोगो ने नंदलाल रे मारा प्रेमानी थाली। झोली में हेरे शौक रही गयो अमरीश भाई। बापू ये कोकना घीरे शौक वगाड्यो, शौक वाग्यो पण बापू आखो मकान थड़ेड़ी गयो, અને ચોર તો બારીઓ તોડી ગયા। દરવાજાને બદલે બારીએ નીકળી ગયા, ગ્રીલું તો પગમાં રમતી જાય। હા, પાછા અંદર કે લે તારા બાપને ભેગો જો રાત બગાડી આણે। આડા દેવાનો દીકરો છો। ગામ જાગી ગયું, ગરધણી જાગી ગયો। બાપુને પકડ્યા કે બેન, બાપુને પકડ્યા કે બેને 28 મિનિટે તમે શું કરો જોઈ લો। कोकना घिरे जाए, अरे बेटा हमने क्या किया, अरे क्या करे बात करता है तू। एक तो कोकना घिरे रात ना 28 वागे, बेने 28 मिनिट पाछा शंख वगाड़ो छो। दाढ़ी पकड़ी लीधी। आपो के थोड़ा ढील तो दो।
झाड़ा कैसे खुलेगा? बोलूए में तो झाड़ा को हलना पड़ता है ना। हूँ डांटी के ढील गयो। अरे देखो भैया, तुम क्रोध मत करो, भजन के क्रोध दोनों एक नहीं होता है बेटा। सत्संग विधान हम पेलो कोकना घर में रात ना आवीने खातर पाड़ो છો। देखो बेटा, हम खातर पाड़ने आए थे ना, तू सही बोला, हम खातर पाड़ने आए थे। एकलू शिष्य ने हाचू बोलવું એવું નહીં, ગુરુ ને હાચું બોલી જવાય। ગુરુ લહણ ડુંગળી ખાઈ ના પડે ને એ પાઉંભાજી મગાવતા નહીં, એમ તમે પાડો, અમને રેવાય ગયું। બાપુ અમારા કાઠિયાવાડ જેટલો છે ને, સાહેબ અમે જો કોકના 5000 ખોટા કરી તો શું કે મળો બૂસ મારું છે। આપણે વધી વધીને જેટલો જાડો વરણ અમુક જે કહેવાય એને વધી વધીને કોકના બૂસ મારે 50,000 ની બહાર થઈ ગયો જ ન હોય, કારણ કે આમાં વાળા એથી વધારે આપણે ધીરાય ન હોય। અમારા દરબાર છે, અમારા મિત્ર ને ફટાકડાની દુકાન કરી દિવાળી। મને કે માય ખાલી 15 દિવસનો ધંધો આખા વર્ષનો નફો નીકળી જાય। એ 12 માસ તો હાલે નહીં કઈ। હવે તો જો કે રોજ ઉઠ કરવા વાળા લઈ જાય છે। 15 દિનનો ધંધો, અને પછી શું કર્યું ખબર? માણસો રાખ્યા દુકાને, અને એ પોતે ખુરશી નાખીને બજારમાં બે જે ફટાકડા લેતો આપણે દુકાન કરી લેતો જા, બાંધા ને 5,000 ના। પણ બાપુ પૈસા છે, હવે તારી પાસે ક્યાં ખોટા? અમે તો ઉધાર દઈએ જ ને, તમે અમને ન આપો। લીધા બાંધા ને આડા ઉતરવા ન દો, બાંધા ને એ મુકલા ભલે તારા બાપા નો આપે લેતો જા, ફૂલખણ નહીં કરજો આખું ઘર। અમારો છોકરો આ એવો છે, અમરીશભાઈ ફૂલખંડી જ કરે, ફટાકડો ફોડી નો કે ફટાકડા ફોડે ને બાપા 555 રોકેટ કરી દીધું કામ હમણાં। હા, એ લખણ ખોટા આના ભાગમાં ભોંસ કરી ગયો ને ફૂલખણી સાંજે આના ભાગમાં પટ થાય તો એના ભાગમાં નહીં હશે તમે। દેરાણી જેઠાણી કર્યા હતા કાંઈ દેવ્યો તોય ખરેખર લઈ જાઓ ફટાકડા એમાં એક વાણિયા ગયા હતા, શેઠ નીકળ્યું, શેઠ ફટાકડા લેતા હતા બાપા કઈ પૈસા નથી, અરે તમારી પાસે થોડો ખોટો બંધ્યો લાય, આને 10,000 બંધ્યો। સાંભળો બાપા, જૈન ફટાકડા છે, વાણિયા દીકરા અમે તો જૈનમ જૈતિશ આશ્રમ બાપા, જૈન ભાજી હોય, જૈન ફટાકડા। શેઠ ધંધો લઈને બેઠા, અમને નહીં ખબર હોય કાવા ખરાક આવશે હોય જ, પૈસા દેતા જાઓ, ઘરે આવી જાય રોકડા પૈસા પેલા લઈ લીધા શેઠના। પછી ફટાકડા મોકલ્યા, પછી ફટાકડા કેવા મોકલ્યા? 20 છોકરાઓને બેહાડી દીધા, કાગળની ભૂંગળીઓ ને એકલી વાટ્યું, કાગળની ભૂંગળીઓ ને એકલી વાટ્યું, અંદર ગંધરપ નહીં। શેઠને ત્યાં મોકલી દીધા, શેઠે હળગે તો એટલું સુર એટલું છું, નો ફાટ નો દબાવ। શેઠ પાછા આવ્યા કે આમાં તો ભાઈ ખાલી શરૂ થાય કે જૈન છે, અહિંસામાં માને, જૈન ફટાકડા અમને બનાવો છો? એ તો અમારી ભોળકમાં વૈયા ગયા સાહેબ, બાકી ખબર ન પડતી એવું માનો તમે। છેતરાતા આવડે છે અમને છેતરતા નથી આવડતું, અમે છેતરાઈ જાય। હા, એવા માણાને જેને કીધું ફલાણા ભાઈનો દીકરો થઈને ઓલાના પૈસા ન દેતો ભલામણા સાહેબ જાત વેચી નાખે, બાકી કઈ જ્ઞાનું થોડો ગમે। પણ તોય કોક ના બાકી હોય તો બૂસ મારો, અને એ કરોડોમાં ઉઠી જાય તો કે પાર્ટી ઉઠી ગઈ લે, આ તે કઈક ને હુવડાવી દીધા ત્યાં કઈ નહીં। લસણ ડુંગળી ખાવ તો પાપ ને કોક ના બૂસ મારો અહીંયા પાપ નહીં એમ।
બાપુ દાઢી પકડી બાપू के थोड़ा ढील दो, थोड़ा हलेगा तो बोलेगा ने। गाँव में ढील दी थी। देखो बेटा, हम तेरे घर में खातर पाड़ने आए थे, हम अकेले नहीं थे, 4 साढ़े और थे। वो कहाँ गए? लगी तो क्या? अरे बेटा हमने थाल गया प्रसाद खाने के लिए नहीं रुके, लेकिन रोकाना तो प्रसाद हम ही दे बाबू, आ थाल नो नाम ही नो लेता परबारा प्रसाद आप। अरे देखो बेटा, गर्दनी सांभळे છે, અંદરનો આત્મા गर्दनी सांभळे છે, ગામ પૂછે છે, ઇન્દ્રિયો બધી साधु जी चोरी करो। देखो बेटा, हम तेरे घर में खातर पालने आए थे, 400 काम करो तो मोहल्ला में 4 और थे। मेरे भाग में रसोई घर आया, मैंने तेरे रसोई घर में दिया जलाया तो गेहूं का आटा, गोल की चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष देखा तो मुझे लगा मैं पहले ठाकुर जी को भोग लगाऊं, बाद में खातर पाड़ू। तो मैं तो ठाकुर को भोग लगा रहा था, उसमें कौन सा बुरा काम किया? गर्दनी समझी जो का साधुड़ो भोळो છે, આને કાંઈ ખબર નથી। આ તો ચોરની ભેગા આવી ગયેલા છે, અને એક ચોર હારે અમથા સંતા નો આવ્યા હોત તો આજ હું બરબાદ થઈ ગયો હોત, પણ આ સાધુડે આજ મને બચાવી દીધો। અને ગામડે કીધું ખબરદાર જો સાધુનું નામ લીધું છે, એને ખબર નથી ખાતર પાડવું શું કહેવાય। કહેવાનો અર્થ અજાણતાય આવી જાય તોય જો ઘર ઉગારી લેતા હોય તો જાણી જોઈને જેના હામિયા કરીને લાવો બાપ, તો પેઢીયું નો ઉગારી દે તો ભારત રત્ન સાધુ નો કહેવાય।